ઘરનું કરિયાણું લેવાનું કીધું તો બોલો કાંઈ પડી નથી. ઘરમાં બાયડી છે, બીજા બે માણસ રહેશે, પણ હરામ કાંઈ પડી હોય તો ફોનમાં ડોરા કાઢ્યા સિવાય તો બીજું કાંઈ કામ નહીં. જુઓ તમે લખણ ભાઈ સાહેબના, આજ તો વારો કાઢવો. ઓ ભાઈ સાહેબ, કામ ધંધીનો કરો, ફોનમાં ડોરા કાઢ્યા વગર. ભગવાન કઈ તોડીને પૈસા નહીં દેતા આવે. સમજાવીને થાકી કે કામ ધંધીનો કરો. આ મોબાઈલ તમને કાંઈ ખાવા નહીં આપે, પણ સમજે તો થાય ને. સમજાવીને ગરું હુકાઈ ગયું. અને ઉઠી તેરવાની કૌશુક જાઓ કરિયાણું લઈ આવો તે ફોનમાં ડોરા નાખીને બેઠા છે. કીધી લેવા જવાનું તમાર કરિયાણું? આ સેડારી જીવ લઈ લેશે મારો. હા ને હવે કઈ બોલો ને, મોઢા મગ ભર્યા છે મૂંગા. જ્યારે મારો કઈ વાંક હશે તીએ તો 1000 વાર આવશે. થોડીને વટવા આવે ક્યાં જાવ છો? ના હવે તો બચારાના મોઢા મગ ભરાઈ ગયા. એ ચુડેલ ઘડીક વાર તો મૂંગી રે તો બોલતી આવું લખું હું એટલે લેતી આવતા રાશન પાણી. હાલ બોલતી આવ, શું લેવાનું? હાલો તો લખો. નાવન હાબુનો બાંધો. એ કારી નાવન હાબુનો બાંધો હમણાં જ લઈને આવ્યો તો. ઉલલ ચા નાખ્યો એટલે નાવન હાબુનો બાંધો તમે સજાવીને રાખવા લઈને આવ્યા હતા. નાવા હાટુ લઈને આવ્યા હતા ને વપરાઈ ગયો. હા મહારાણી ગોહી નાતા હશે. લગન પહેલા તો જાણે કોઈ દી હાબુય નહીં જોયા હોય. લગન પહેલા અમે તો ઘણા હાબુ જોયા. તમારી વાત કરો, હાબુ વગર નાવ ગંધ આવે. અને ઉલલ કોને કયો હે? હસો ઉલલ, તમે 4 દી થેત નાયા નહીં. કાલનું ઈનું ઈલકર વગર ટી-શર્ટ માં ફરોસો રે, અને તમારી માએ ઉલલ જ છે. હા ભાઈ નકઈ તું કોઈને પૂંગવા નહીં દે. આગળ બોલ હું લેવાનું? તુવેરની દાળ 5 કિલો. તારે પેટ છે કે પટોરું? તારા આવડા શરીરમાં દેખાતું નથી. 5 કિલો દાળ ઠૂસી ગઈ હોય ચા નાખે હંધીએ. હા મારા શરીરમાં તો ન દેખાય ને, કેમ કે ઈ 5 કિલો દાળ તમે ને તમારી માના પેટમાં ઠૂસો હો. જીભડારી આગળ બોલ. બ્રશ કરવાની ટીપ. હા ને બાપાને ઘરે તો પીરા દાંતમાં આવી હતી. હવે અહીંયા આવીને બચારી કોલગેટ ગોહીને ધોરા કરવાના કાં દાંત. એ કંજૂસ, ચા નાખશો પૈસા મણા ખાવા હાટુ કમાય છે. તમે તો ખાવામાં કંજૂસાઈ. આગળ બોલ શું લેવાનું હે? લખો ધોવાના હાબુ. હા મહારાણીને નાવાના હાબુ અલગ, ધોવાના હાબુ અલગ. વાહ વાહ, તમને ખબર ન હોય ને તો કહી દઉં. આ 4 દી થી ઈને ઈલા ઘર વગર ટી-શર્ટ લઈને ફરોસો ને, ઈ પાણીમાં નાખીને બોરીને સાફ ન થાય. એમાં 1/2 કિલો હાબુ લગાવવો પડે ને 1/2 કલાક તો ગોહવું પડે. તીએ ચોખ્ખું થાય. જીભડો વાપરવો ખાલી. હા હવે મારે શું કરવાનું? ના તમે કઈ ન કરો, રેવા દ્યો. તમે છે ને એક કામ કરો, કઈ રાશન પાણી છે ને લેજો જ નહીં. તમે ખાલી કમાઓ ને પૈસા ભેગા કરો. હું એ જોઉં કેટલું ભેગું લઈને જાવ છો. તમને એમ મરી જાઓ, કોઈ કઈ ભેગું નહીં દે તમને. આ નથી લેવું તે નથી લેવું. મેં તો અડધું લિસ્ટ કહી દીધું, હજી સુધી તો કઈ લખ્યું નથી. કહી દે ને તમારામ લેવા જવાની દાનત જ નથી. આ પણ લઈ આવું છું. ના હવે કઈ જરૂર નહીં. તમે ઘોડે ચડીને બેહો અને મરી જાવ ને ત્યાં હું ભેગા લઈને જાવ. એ હું એ જોઉં હું લઈને જાશો. ભેગા કરો તમે, ખાલી ભેગા કરો. કઈ લઈને ના આવજો. ખાવું પીવું આપણે કઈ સેજ નહીં. કે કા સોસાયટીમાં માણસ જોવા જાજો હંધાય ખાવા હાટુ કમાઈને. તમાર તો ખાવામાં કંજુસાઈ. આ આટલી કંજુસાઈ ના હોય ના. ચા ભેગું લઈને જાશો. એ પણ લઈ આવું છું. હા હવે કઈ જરૂર નહીં. તમે ઘોડે ચડીને બેહો, ફોન જોજો, ડોરા નાખજો, ફ્રી ફાયર રમજો રે. નકર પછી મોઢામાં માવો નાખીને પીચકારી મારજો. કઈ જરૂર નથી હવે. કેટલી હદે ઘરમાં કંજૂસ ભર્યા બોલો. ખાવામાં કંજૂસાઈ આયાને. હવે માણસને ખાવું કે નહીં? જીવવા હાટુ ખાવું તો પડશે ને. અને માણસ ખાવા હાટુ કમાઈ ના ભેગું કરવા બોલો. કાઈ શરમ બરમ છે જ નહીં. ઘરમાં એક બાયડી છે, એની માં છે, તો એમ થાય કે કામ ધંધીનો કરીએ. પણ ના, એને તો ઘરે બેઠા ફ્રી ફાયર જ રમવી. ફોનમાં ડોરા નાખ્યા સિવાય તો બીજું કઈ કામ નહીં. એ ભૂતડી મરી ગઈ તમારી ભૂતડી. શું છે હવે તમારે મમ્મીજી? તું મને ઈ કે તો આપણે બાપ દાદાની હાથ પેઢી હાલે એટલી વારસાની જમીન પડી છે. આપણે તો જમીન જ છે મમ્મીજી. હા તે જમીન નથી તે કાક સુધરો ને. હંધે લાઈટ ને પંખા ને હંધોય ચાલુ પડ્યું. બિલ કેટલું આવે ખબર છે તમને? નકરું બિલ ચડે હે, કાઈ ખબર પડતી નથી. હા તે મમ્મીજી મને નહીં, તમારો રૂપારો ગધેડા જેવો છોકરો બેઠો ને એને જઈને કયો. મજા આવે ત્યાં રાડું પાડતું ને હાલ્યું આવવાનું. તમારા છોકરાને લખણ સુધારો પહેલા. આખો દી કઈ કામ તો કરવું ન હોય, ગેળહાની વાર લેટવું. અને ભૂતડી હું શું કહેતી હતી, આજકાલ જમવામાં હારું બનાવજે ને. હા એટલે શું રોજ નાખી દીધા જેવું બનાવું હું? ના ના ભૂતડી એમ કહું છું કે હારું બનાવજે. ના ના મમ્મીજી તમે ઈ કયો કે તમે કેવા હું માંગો હો. અહીંયા કને રોજ શેકાઈને ખાવાનું બનાવું ને તમને કઈ કદર જ નથી. હારું બનાવજો. એવો બહુ શોખ હોય ને હારું ખાવાનું તો અહીંયા આવો, શેકાઈને બનાવીને ખાઈ લ્યો. અહીંયા કઈ તમે નોકરાણી નથી રાખી કે આજ આવું ખાવાનું બનાવજે, તેવું બનાવજે, ને જેવું બનાવ ને એવું સોનું મને ખાવું ને તો ખાઈ લે ને, કાથે બનાવીને ખાઈ લેજો.
આમે એક દી નહીં ખાવ તો કઈ ફંદ તમારી ઓછી નહીં થઈ જાય હો, કઈ જરૂર નથી. આ જીભડારીને કીધું શું હતું એમ જ મંડી રાડું પાડવા. હવે એમે નહીં કહેવાનું મારે થોડું ખારું ખાવાનું બનાવજે. પાછી કે એવો શોખ હોય સારું ખાવાનું તમે બનાવીને ખાઈ લ્યો. મારા બનાવવાની પોચ હોય તો વેલું બનાવી ના લઉં. તારા ગારે કોણ ચાવે? બનાવવાની પોચ નથી એટલી તો વાત છે. મારે શું, મારે તો બેઠા બેઠા ખાવું જ છે ને, ઓર્ડર દેવાના. બનાવે તો ઠીક છે ને કઈ નહીં. માન દીકરાને બીજું કાંઈ કામ નહીં. ડોસીમાને આખો દી ઓર્ડર દેવાના અને એન છોકરાને આખો દી કામ વધારવાના. ખબર નહીં બેયને ભગવાને કઈ માટીના ઘડ્યા. મારો તો જીવ લઈ લીધો. લાઈટ ચાલુ ને પંખા ચાલુ ને હવે જાવ ને તમારા છોકરાને જઈને કયો ને, એને તો કેસે નહીં કહે. ક્યાંક તો એમ થાય ડોસીમાં એન છોકરાની વહુને નોકરાણી બનાવવા જ લઈને આવે. હું બચારાને બેઠા બેઠા ખાવા થાય ને, જીભડારાને જીભડો આકે ને બેઠા બેઠા ખાય. આ બરોબર નહીં તે બરોબર નહીં ને. ઈ તો હારું કે ભગવાને મને જીભડો આપ્યો હે, નકા આ પરજા તો મને દબાવી નાખે એવી. હવે જઈને જોઉં રાશન પાણી લેવા ગયા કે નહીં, પછી ખબર પાડું. કામ કરવાની બચારાને કઈ પોટ નથી ને તૈયાર બેહીને ખાવું છે. કામ ધંધીનો કરો, કામ ધંધીનો. હવે બહુ થઈ ગયો ટાઈમ પાસ. ફ્રી ફાયર ને આન તે ને ખબર નહીં હું ફોનમાં ડોરા કાઢે. આજે તો વારો કાઢવો હશે, ખબર પડે ને હું કરે હે. માન દીકરાનો જીભડો તો બહુ હાલે હે, એટલા હાથ પગ હાલતા હોય ને તો ઘરે આ રામાયણ ન હોય. પણ ના, એને તો શોખ થાય રામાયણ ને મહાભારત ને કરવાનો. આજે તો ખબર પાડવી છે. હે ભગવાન, અહીંયા બેઠો છું, ઘરવાળી જુએ એટલી વાર છે. જો ઘરવાળી જોઈ ગઈ ને તે મારી તો આજ પથારી ફેરવી નાખશે. પણ હવે કરવું તો કરવું શું? પહેલા કે છે રાશન પાણી લઈ આવો ને પછી કે કાંઈ નથી લેવું. હવે શું કરવાનું મારે? આ બાયડિયાને કોઈ ન પૂંગે કે પરણવા કરતા ધૂણવું હારું. કેમ કે પરણેલાનું તો બાયડીએ નથી માનતી અને ધૂણેલાનું તો આખું ગામ મને છે મામા. એમાંય મારી બાયડી તો મારો જીવ લઈ લે. બોલો કોણ કે દીકરી વાલનો દરિયો? હું એ કહું કે દીકરી વાલનો દરિયો, પણ જ્યારે ઈ છોકરી લગ્ન કરીને ઘરવાળી બને ને ત્યાં લોખંડનો હરિયો બને. હરિયો માથા ભારે, ત્રાસવાદી, કંકાસી. મારો તો જીવ લઈ લીધો. હા ને હજી કાંઈ કામ નહીં. લખણ તો એવા ને એવા કઈ થાકી રાશન પાણી લઈ આવો, રાશન પાણી લઈ આવો. પણ ના, હું તો નહીં જાઉં. બચારાને લેવા જવાનું તો બર પડે. હવે તો મને કેતાય શરમ આવે. તમે નનકા નથી, અધગૈઠા તે અધગૈઠા. કાક સુધરો તો હારું, મારો ભાવ સુધરે. આપણે કાંક કયો એટલે કાંઈ બોલવાને નહીં. મૂંગા મોઢે ખાલી બેઠું રહેવાનું, હા ભરવાનું, ડોરા કાઢીને હામું જોવાનું. જો તમને એવું લાગતું હોય ને કે તમારા ડોરાથી હું બીઆઈ જાય તો જરીએ બીયાતી નથી હો, સમજજો નહીં. પહેલા ઘણો બીઆઈ લીધું, બીઆઈ તો સોતરા કાઢી લીધા. હા પણ ડોરારી તને બીયાવાનું કે કોણ છે? તો બોલવાનો મોકો દે તો બોલો ને. જીભડારી તારો જીભડો બંધ રહેતો નથી ને મને કે મૂંગા કાંઈ બોલતા નથી, મોઢા મગ ભર્યા. જીભડારી તું તારો જીભડો મોઢામાં રાખ તો કોકને બોલવાનો મોકો જડે. જીભડારીનો જીભડો એવો લાંબો કોઈને બોલવા ન દે. આજે મારે તમને 4-5 સવાલ પૂછવા હે, ઈ સવાલનો જવાબ આપજો. ઈ તમારો માઈક અને આ મારો માઈક. સવાલનો જવાબ આપજો, આખો ગામ આ ભરશે. અને હુએ વિચારીને બોલજો, નકર પછી ખબર જ છે ને શું થાય. તું બોલ ને જીભડારી, તમે મારી હારે લગન કેમ કર્યા? જિંદગીની પથારી ફેરવવા. એટલે શું મેં તમારી જિંદગીની પથારી ફેરવી નાખી હે? પથારી ફેરવી નાખી છે નહીં, પથારી ફેરવી નાખી. તમે મારા ઘરવાળાને શું સમજો? ભંગારના વેપારીઓ. આમાં હું સમજવાનું? સમજ્યા વાળા તો સમજી ગયા. લગન પછીની જિંદગી કેવી લાગે? જાણે ભગવાને મને નરક દેખાડ્યું હોય એવી. નરક જેવી જિંદગી કરી નાખી. તમારી માને પૂછ્યું છે? મારી જિંદગી રમણ ભમણ કરી નાખી. નરકમાં રહેવાનો બહુ શોખ થતો લાગે. નહીં જાવ નરકમાં. પેલા જ કીધું તો જીભડો સીધો આકજો તો ના, જીભડો તો વાંકો ને વાંકો. હજી વાપરો તમારો જીભડો વાંકો ને વાંકો. ત્રાસ છે ને કઈ? પેલા જ કીધું તો કે હખણીના જવાબ દેજો, નકર પછી ખબર છે ને વિડિયોમાં શું થાય તમારું. પણ ના સમજી શકે એટલું તો મગજ છે નહીં. તમારામાંય નહીં, તમારી માનામાંય નહીં. હવે શું મારું થોબડું જુઓ હો? સાના માના જાવ ને રાશન પાણી લઈ આવો અને પાછા રાશન પાણી લઈને હાલ્યા ના આવજો. કે ખાવાનું લઈ આવજો, દાબેલીને પાણી પૂરીને ખાવું છે. પોતે જ બચારા રોજ ઢેચી આવે પોતે માને. અમે આખો દી કામ કરી તો એમની કે આજ કાક લઈ જઈ. આ ઘરવાળી છે કે ચુડેલ હે? હવે આ ચુડેલને યાદ આવ્યો કે હવે મારે જોશે ઠૂસવા. દાબેલીન પાણીપુરી ને એમાંય ધરાશે નહીં. હજી 4 વસ્તુ જોશે ખાવા, ત્યાં એનું પેટ ભરાશે. પેટ છે પટોરો, હાથી જેવડું શરીર રખવારીને બેઠી જીભડારી.
લગન કરીને એક જ વાત યાદ આવે, કઈ ખબર? દિલ ગલતી કર બેઠા હે, દિલ ગલતી કર બેઠા હે, शादी का लड्डू खा के दिल गलती कर बैठा है। समझी जा मारा कलेजा।